હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આપણે આજે બનાવવાના છે પેંડા. તો ચાલો આજે પેંડા બનાવીએ. ઘણા દિવસથી બનાવું તો અમે કે આજે બનાવી નાખીએ. ફાઇનલી જમી લીધું છે. રીંગણાનો ઓરો ને રોટલો ને રોટલી છાશ બધું જમીને રેડી થઈ ગઈશ. તો હવે આપણે બનાવવાનું છે પેંડા. તો આપણે લઈ લઈએ દૂધ. કંઈ પણ તમે દૂધ લઈ શકો. મિલ્ક પેંડા બનાવવાના છે આજે, મિલ્કવાળા. તો વિડીયો તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. પેંડા કેવી રીતના બનાવો વિડીયો જોજો પૂરો. સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દીજો. આપણે છે ને પરફેક્ટ માપ સાથે 1 વાટકો મિલ્ક પાવડર, 2 વાટકા, 2.5 વાટકા, 2 ને થોડો એ પ્રમાણે આપણે દૂધ લેવાનું છે. ચાલો નાખવાનું છે દૂધ. પહેલાં હજી 1 વાટકો ભરીને એડ કરવાનું છે. ચાલો અહીંયા મેં 2 વાટકા દૂધ એડ કરી દીધું. ચાલો આપણે એને બરાબર મિક્સ કરી નાખીએ. પહેલાં એકદમ થીક બેટર કરી નાખીએ. આપણે દૂધ થોડુંક ઓછું લાગીએ તો પાછું આપણે નાખ્યું એડ કરવાનું છે. હજી દૂધ એડ કર્યું આપણે 1 વાટકા જેટલું. તમે સ્પૂનથી પણ હલાવી શકો, ચમચીથી. આપણે 3 વાટકા દૂધ એકદમ મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે. ગાંઠા રહેવાનું જોઈએ. હજી દૂધ એડ કરવાનું છે આપણે. ચાલો એકદમ મસ્ત મજાનું. ગેસ ચાલુ નથી કરવાનો અત્યારે ખાલી મિક્સ કરીને જવા દેવાનું છે. ચાલો હવે આપણું બેટર એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. આપણે જોઈ આવી રીતના મસ્ત બેટર થવું છે. ચાલો બનાવવાનું ચાલુ કરીએ. ચાલો આપણે નાખી દેવાનું છે ઘી. આપણે ઘી ઓગળવાનું છે. બહુ નથી નાખવાનું, 1 ચમચી એડ કરવાનું. ચાલો ઘી ગરમ થઈ ગયું છે. આપણે આ બેટર નાખી દઈએ. ચાલો આપણે એને હલાવતું રહેવાનું છે. એકદમ મસ્ત મજાનું હલાવી નાખીએ. સરસ સખત હલાવતું રહેવાનું છે. દૂધ ઉકાળવા આવ્યું છે. એક ગાંઠો રહ્યો ને જો મસ્ત મજાનું ઉકળી ગયું. હવે એને પાકવા દેવાનું છે સખત આવી રીતના ઠીક થાય ત્યાં સુધી. મીડિયમ ટુ હાઈ, બહુ વધારે પણ નહીં ગેસ રાખવાનો, બહુ ઓછો પણ નહીં, માપમાં મીડિયમ રાખવાનો. પછી હલાવતું રહેવાનું આવી રીતના. ચાલો થોડુંક ઠીક થઈ જાય ને પછી બતાવવા પાછી, અને વિડીયો લાંબો થઈ જાય. ચાલો અહીંયા આપણું દૂધ છે ને અડધું થઈ ગયું. કેટલું બધું હતું. હવે જાડું થવા આવ્યું છે. મેં થોડીક વાર છે ને હલાવવાનું રહેવા દીધું ને બંધ કરી દીધું ને તો નીચે જરાક બેસી ગયું હતું. પછી કાઢી ઉખડી નાખ્યું મસ્ત મજાનું. ચાલો હવે આગળ ઠીક થઈ જાય થોડીક વારમાં. ચાલો જોઈ શકો છો ઓલમોસ્ટ મસ્ત મજાનું જાડું થવા તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે આપણે છે ને આનાથી હલાવવાનું છે. સાઈડમાં સોટેલું હોય ને તો આપણે લેતું જવાનું છે. આવી રીતના ગેસ થોડોક ધીમો રાખવાનો, બહુ હાઈ નહીં રાખવાનો, ખાસ સખત હલાવવાનું છે. ઓલમોસ્ટ મારે અહીંયા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે મિક્સ કરવામાં. ચાલો ઓલમોસ્ટ છે ને ઠીક થઈ ગયું છે. હજી આપણે એકદમ જાડું કરવાનું છે, લોટ જેવું. આપણે લોટ બાંધીએ ને એવી રીતનું કરવાનું છે. પેનમાંથી છૂટું પડે ને ત્યાં સુધી હજી સોટેશ.
આપણે 250 કિલો જેવો પેંડા કદાચ બનશે, તો ખબર નહીં કેટલા બને, જોઈએ હવે. તો ચાલો જોઈ શકો છો એકદમ ઘાટું થઈ ગયું છે. હજી આપણે એકસાથે થાય નહીં ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે, મિક્સ કરતું રહેવાનું છે. જોઈ શકો છો આપણે શીરો બનાવો ને એવો ટેસ્ટર આવી ગયું એકદમ મસ્ત. ચાલો એલચી પાવડર એડ કરી દીધો. ચાલો ફ્રેન્ડ્સ આપણું બેટર એકદમ મસ્ત મજાનું ભેગું થાય, જોઈ શકો છો થોડુંક એવું થીક થવા માંડ્યું. હવે આપણે 5 મિનિટ ચલાવીએ ને આવી રીતના આપણે લોટ બાંધીએ ને રોટલીનો એવી રીતના બનાવવાનું છે થોડું હજી. ચલો આપણું પેંડાનું માવો એકદમ રેડી થઈ ગયો છે, જોઈ શકો છો બેટર મસ્ત મજાનું ભેગું થઈ જઈશ. ઠીક બની ગયું. હવે આપણે બંધ કરી દેવાનું છે ગેસ, એને રાખી દેવાનું છે ઠંડુ થવા માટે થોડીક વાર. આ પહેલાં દાદી ગયું હતું ને એ છે. ચાલો આપણે એને ઉતારી લઈએ. એકદમ મસ્ત બની ગયું. ચાલો આપણે થાળીમાં થોડુંક ઘી લગાવી લીધું છોટીને એના માટે. આપણે માવાને ઠંડો થવા દઈએ પેંડાને, આવી રીતના કરતો જવાનું છે થોડીક વાર. થોડુંક એવું ઠંડો થવા દઈએ. જો એટલું મસ્ત છે એમ ભેગું થઈ જઈશ સરસ મજાનું. અને થોડી વાર ઠંડુ થવા દઈએ. ચલો આપણે બેટર ઠંડુ થઈ ગયું છે થોડું. હવે નાખી દેવાનું છે હાકર. જો એ પ્રમાણે એડ કરીએ. પહેલાં કરી નાખીએ મિક્સ. બહુ બધી પોસું લાગે ને તો તમારે નારિયેળનો ભૂકો એડ કરવાનો. કઈ મમ્મી નહીં, હેતુ બોલાવીશ. હું મમ્મી. ચાલો હેતુભાઈ આવી ગયા ટેસ્ટ કરવા માટે. હેતુ યુ લાઈક પેંડા? કેટલા ખાઈ તું? બધા? હેતુ કે હું બધા ખાઈ. ચાલો ફ્રેન્ડ્સ આપણે છે ને પેંડા બનાવવાનું ચાલુ કરી દીધું. મારે છે ને વર્ષાબેનનો ફોન માર્યો હતો ને ઇન્ડિયા, વાત કરવા રહી ને પછી છોકરા છે ને એ બને જ ને એક એક ઉપાડતા જઈશ. મેં તેલવાળા હાથ કરી નાખ્યા પહેલાં ઘીવાળા. પછી આપણે કાજુ આવી રીતના પેંડો ગોળ ગોળ કરી નાખવાનો. પછી કાજુ આવી રીતના દબાવી દેવાના. પછી જો આવી રીતના જોઈએ એ પ્રમાણે માપ લેવાનું. મોટા બનાવી તો મોટા બનાવી શકો, નાના બનાવી તો નાના બનાવી શકો. એકદમ ગોળ બનાવવાનું બોલ. પછી જરાક એવા પ્રેસ કરવાનું. પછી દબાવી દેવાનું. કાજુ પિસ્તા પણ એડ કરી શકો, બદામ પણ. મારી પાસે કાજુ હતા તો મેં કાજુ લગાવ્યા ડેકોરેશન માટે. એટલો મસ્ત ટેસ્ટર આવ્યું. પેંડા બહુ મસ્ત બને. છોકરા છે ને બને છે એમ ખાતા જઈશ, વધવા જ જતા ને ત્યાં થાળીમાં. હેતુ પેંડા બન્યા કેવા? ઘડી વેટ કર, બધા બની જાય ને પછી હેતુ તમને રિવ્યુ આપીએ પેંડા બન્યા છે કેવા. ચાલો પહેલાં બધા બનાવી નાખીએ પછી બતાવો. ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણા પેંડા એકદમ મસ્ત રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. એકદમ મસ્ત થાળી ભરીને આપણે અડધા તો ખાઈ નાખ્યા છોકરાઓએ, ખવાઈ ગયા પહેલાં. અને આ છે આટલા વધ્યા, 3-4 ખવાઈ ગયા. અભય ટેસ્ટ કર કેવા છે. અભય ટેસ્ટ કર પેંડો કેવો બન્યો. વેરી ટેસ્ટી. વેરી ટેસ્ટી. હેતુ પેંડો ટેસ્ટ કરો. આવે તો આગળ હેતુ આવ્યો દોડતો. જોજો હેતુ દોડતો જોજો આગળ લે આગળ જોજો હેતુ પેંડો ટેસ્ટ કરીએ. રિવ્યુ આપવાનું છે પાછું વ્યુઅર્સને કેવા બન્યો છે. ફ્રેન્ડ્સ ચલો ફ્રેન્ડ્સ આપણે બોક્સમાં કાલે પેંડા લાવ્યા હતા ને એ બોક્સમાં આપણે રાખી દીધા છે પેંડા, જોઈ શકો છો. આ કાલે લાવ્યો તો એ પેંડા ને આ પેંડા હું અલગ રાખું. જો સેમ જ છે
આપણા પેંડાનો કલર એકદમ મસ્ત છે, આ પણ સરસ છે, પણ આનો કલર થોડો અલગ છે. તો પેંડાનું બોક્સ રેડી થઈ ગયું છે. આખું બોક્સ ભરાઈ ગયું છે. હજે આમાંથી આગળ આવીને 2 કે 3 ખાઈ લીધા. હજે કેટલા હતા કામેથી? 3 ખાઈ ગયો. ચાલો આપણે હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરી દેવાનું છે. ચાલો તો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો પેંડાનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નવા વિડીયોમાં. બાય બાય. સપોર્ટ કરજો. બાય.